મીરા મીરા શું કામ બોલાવી એમ નહીં પૂછે? લો ઘરમાં આવે ત્યારથી મીરા મીરા કર્યા કરે, સામે આવીને ઊભા રહીએ તો બીજા ખોટી વાત ન કહો, કામ હોય ને બોલ. કેમ? સાગર શાક વઘાર્યું છે, બળી જશે ને તો પછી મને નહીં કહેતા. સરસ. હા, દુનિયાની હરેક પત્નીઓ છે ને પોતાના પતિ પાસે સમય માંગતી હોય છે, પ્રેમ માંગતી હોય છે, પણ મારી પત્ની એવી છે ને કે જેને પોતાનો પતિ સમય આપે, પ્રેમ આપે, એનાથી એને કંઈ મતલબ નથી. મેં નેકલેસ માંગ્યું, હાર માંગ્યો, ચપ્પલ માંગ્યા, બુટી માંગી, સાડી માંગી, કાંઈ આવ્યું નહીં. એટલે પછી મેં આ બધું માંગવાનું બંધ કરી દીધું. ભાડે આપી દીધો છે શું? ઉપલો માળ. આની વાત કરું છું. સાગર મગજમાં બે માળ ન હોય, તમને કોઈ ખોટી ઇન્ફોર્મેશન આપી છે. એટલે જ કહું છું કે ઉપરનો માળ ખાલી એટલે ખોખું જ છે ખાલી. તમારે કામ હોય ને એ બોલો. મારું શાક બળી જશે ને તો આપણી બંનેની વચ્ચે ઝઘડો થઈ જશે. હજુ પરમ દિવસ ઝઘડો કર્યો તો યાદ છે ને? એ તો હું સમાધાન કરું એટલા માટે. એટલે ઝઘડો જ કર્યા કરવાનો. એટલે તો કહું છું કે બોલો શું કામ છે. જો કામની જ વાત કરું છું. ચાલ, કામ એવું છે કે મારે એક મીટિંગના કારણે બહારગામ જવું પડશે થોડા દિવસ માટે. એટલે થોડા દિવસ તારે એકલું રહેવું પડશે, તો ધ્યાન રાખજે. શું? ઇમ્પોસિબલ. કેમ? તમારે બહાર જવાનું અચાનક કેમ થયું? અત્યાર સુધી તમારે ક્યાંય બહાર જવાનું નહોતું, અને તમે આ વખત જો એકલા બહાર જશો ને સાગર, તો તમારે અને મારે તો મેળ નહીં જ આવે. અરે પણ મીરા, સમજવાની કોશિશ કર. તને તો ખબર જ છે ને કે આપણા ભવિષ્ય માટે હું કેટલી મહેનત કરું છું. તો શું છે, ભવિષ્ય માટે આખી દુનિયા મહેનત કરે છે, એટલે અઠવાડિયું બાયડીને મૂકીને જતું રહેવાનું? આવું ભવિષ્ય મારે સિક્યોર કરવું જ નથી. બોલો. અરે અત્યારે આપણે મહેનત કરીશું ને તો ભવિષ્યમાં આપણને ફાયદો થશે. બેઠા બેઠા ખાશું ને તો પણ ખૂટશે નહીં. હું નહીં જે જાઉં. કરું છું તારા માટે જ તો કરું છું. બિલકુલ નહીં, હું જવા જ નહીં. તો બીજી વાત કહો. અરે જાવું પડે એમ છે. તો તમારા બોસ સાથે વાત કરાવો મને. છૂટો છે એક નંબરનો તમારો બોસ. અરે 2 દિવસ પહેલા તો તારી વાત કરાવી હતી. તેની સાથે વાત કરીને તને પણ સિક્યોર ફીલ થયું હતું કે સાગર કહે છે બધું સાચું છે, ખોટું નથી. તોય સાગર, તમે થોડા દિવસ આવી રીતે બહાર જાઓ ને મને નથી ગમતું. અરે તમારામાં જીવ અટકાઈને રહી છે. ક્યાં ગયા હશે, શું કર્યું હશે, ખાધું હોય કે નહીં ખાધું હોય. અને તમે મીટિંગમાં તો એવી રીતે જાઓ છો ને કે આખી દુનિયા બદલી નાખી હોય ને એમ. બસ શાંત થઈ જા, શાંત થઈ જા. મારી વાત તો સાંભળ. જો તને ખબર છે કે મારો બિઝનેસ જ એવો છે કે જેના કારણે મારે આઉટ ઓફ સિટીમાં, આઉટ ઓફ કન્ટ્રીમાં જવું પડતું હોય છે. બીજી ગર્લફ્રેન્ડ નથી ને? તો સાથે જાય. પાકું? વેરી ગુડ. મારે તમારા મોઢેથી આજ સાંભળવાનો હતો. જો ફટાફટ છે ને આપણા બંનેના થેલા પેક કરી નાખું છું. મારા વાળા શોર્ટ કપડાં છે ને હું ત્યાં એ પહેરીશ. હું આવું. આપણે હનીમૂન માટે નથી જતા ને હનીમૂન માટે, મીટિંગ માટે જાઉં છું એટલે એકલાને જવું પડશે. તમે તો કહ્યું કે હાલ. અરે આ તો તને એવું લાગતું હોય તોની વાત છે. લાગે છે, મને એવું જ લાગે છે કે તમારા જીવનમાં બીજું કોઈક છે. સરસ. એટલે હવે આ મીરાને એના સાગર ઉપર ભરોસો નથી, એમ જ ને? કામ જ એવા કરે તો ક્યાંથી ભરોસો હોય? આખો દિવસ ફોન વ્યસ્ત આવે, રાત્રે પણ 2 વાગ્યા સુધી ઓનલાઈન હોય, મીટિંગોમાં જાય ત્યારે ત્યાંથી ફોન ઉપાડવાનું બંધ કરી દે ને વિડીયો કોલ તો બિલકુલ ઉપાડતા જ નથી. એટલે ક્યારેક મને શક પડે છે કે તમારા જીવનમાં મારા સિવાય કોઈ છે. અને જ્યારે પત્નીઓનો શક હોય ને ત્યારે સમજી લેવાનું કે વાત સાચી જ હોય. એટલે હું તમને જવા દેવાની નથી. કાં તો આપણે બંને સાથે જઈશું. હવે તમારા હાથમાં ફેસલો છે કે તમારે શું કરવું છે. સરસ મીરા. કહેવાય છે ને કે પતિ પત્નીનો સંબંધ છે ને વિશ્વાસ ઉપર ટકેલો હોય છે. એકબીજા ઉપર જો પૂરેપૂરો વિશ્વાસ હોય ને તો પોતાનું પાર્ટનર ગમે ત્યાં જાય ને એનાથી ના તો આપણને અધીરાઈ આવે છે અને ના તો ઇનસિક્યોર ફીલ થાય છે. પણ મને થાય છે. એટલે જ તો કહું છું કે તારા વિશ્વાસમાં કમી હોય ને એવું લાગી રહ્યું છે. તમારા પ્રેમમાં કમી છે ને એટલે આવું થાય છે. તમે હમણાં મને સાથે લઈ ગયા હોય તો આવી કાંઈ માથાકૂટ થાય ખરા? તમે તમારી મીટિંગ કરો અને મને તમે જ્યાં એક સેફ પ્લેસમાં રાખો ત્યાં હું તમારી રાહ જોયા કરું. સાંજે તમે મીટિંગ પતાવીને આવો, પછી આપણે બંને કેન્ડલ લાઇટ ડિનરમાં જઈએ, મસ્ત વાતો કરીએ, હરીએ ફરીએ, કેવી મજા આવે ને? ફરવા જઈએ ને ત્યારે આ બધું સારું લાગે. કામથી ગયા હોય ત્યાં કેટલા બધા એમ્પ્લોઈઝ હોય મારી સાથે. તમે નહીં માનો? અરે મારે જવું પડે એમ છે મીરા. તો મારી એક શરત છે. શું? એક નહીં, આમ તો ઘણી બધી શરત છે. શું? તમે વિડીયો કોલ ઉપાડી લેશો. સારું. પહેલી નહીં કે ફોન ઉપાડી લેશો. જો મીટિંગમાં હશ ને તો નહીં થાય, પણ કોલ બેક તરત જ કરીશ તને. હા, અને તમે લોકેશન મને આપશો, લાઈવ લોકેશન કે તમે ક્યાં છો? હવે તું ત્યાં આવવાની તો છો નહીં, તો લાઈવ લોકેશનનું તારે શું કામ છે? મેં કહ્યું ને,
હા નહીં તો ના. અને તમે છે ને સારા કપડાં બે જોડી લઈ જશો મીટિંગના, બાકી નાઇટ ડ્રેસ પહેરીને જવાનું. ઓકે તૈયાર નહીં થવાનું. ચાલશે. ચાલશે? હા ઠીક છે. તો તમે આ વખત જઈ આવો, નેક્સ્ટ ટાઈમ હું તમારી હારે આવીશ. સારું, ધ્યાન રાખજો. મારું પેકિંગ કરી રાખ, હમણાં જ જવું પડશે. ચાલ. હમણાં એટલે? થોડી વાર પછી. અરે યાર. અરે મીરા, મારી વાત તો સાંભળ. આવી ગયા તમે? વેલકમ હોમ હની. પાણી લઈ આવું? ના, આ વખતે આવવામાં બહુ વાર લગાડી? હા, થોડું લેટ થઈ ગયું. ગુડ. કેવી છે તબિયત? સારી છું. સાગર, કેમ એમ વાત કરો છો? કઈ ભૂલ થઈ છે મારી? મેં કેવું કીધું તને કે તારાથી કઈ ભૂલ થઈ છે? તમે આમ રૂખી રૂખી રીતે વાત કરો છો, સ્માઇલ કરીને વાત નથી કરી શકતા. તમને યાદ છે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે તો કેટલા પ્રેમથી વાત કરતા હતા. ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ટરવ્યૂ માટે ઓફિસે આવી હતી, તમે મને મદદ કરી હતી, યાદ છે? બધું જ યાદ છે. કહેવાય ને કે વ્યક્તિથી થયેલી ભૂલ વ્યક્તિને ક્યારેય ભૂલાતી નથી. ગમે ત્યારે એને પોતાની આંખની સામે આડી તો જરૂરથી આવે છે. સાગર, તમારે જેટલા ટોન્ટ મારો એટલા મારી શકો છો. ઇટ્સ ઓકે, આઈ નેવર માઇન્ડ. એ બધું છોડ. મેં જે કહ્યું હતું એ શું? ભૂલી ગયા? કંઈ વાંધો નહીં, હું યાદ કરાવી દઉં. મેં કહ્યું હતું કે આ વખતે આવો ત્યારે પૈસા લઈને આવજો. આવ્યું યાદ? જો દામિની, મારી પાસે છે ને પૈસા નથી. મને ખોટી રીતે બ્લેકમેલ કરવાનું રહેવા દે. તું પણ શાંતિથી જીવ અને મને પણ શાંતિથી જીવવા દે. પૈસા નથી? આ કેવી વાત થઈ? પૈસા તો જોશે. પૈસા વગર તો મને નથી લાગતું કે તું તારી પત્ની બધા સુખેથી રહી શકશો. એટલે એટલે એમ કે તું જે કહે છે કે અમે તને બ્લેકમેલ કરીએ છીએ, તો પછી કંઈક એવું ન થાય કે બ્લેકમેલિંગ મારે સાચે કરવું પડે. હું પ્રેમથી તારી પાસે પૈસા માંગુ છું અને તું મને પૈસા નથી આપતો. ચલ છોડ, પૈસા નથી જોતા. પૈસા નહીં તો એના બદલામાં ઓપ્શન બી. ઓપ્શન બી તો ચાલશે ને? કહું? શું છે તારો ઓપ્શન બી? મીરાને છૂટાછેડા આપી દે, છોડી દે એને ને મારી સાથે રહેવા માટે આવી જા. મને તો તું જોઈએ છે ને, તો હું આખી જિંદગી તારી સાથે રહીશ. નથી જોઈતા પૈસા, જા. એ શક્ય નથી. કારણ કે જે વ્યક્તિએ મારા પર ભરોસો કરીને મારી સાથે લગ્ન કર્યા ને, એ વ્યક્તિને હું દગો ના આપી શકું. એ ભરોસો, એ પ્રેમ ત્યારે ક્યાં ગયો હતો? જ્યારે તું મારી સાથે હતો, મારી સાથે રિલેશનમાં હતો, કહું છું ત્યારે ભૂલાઈ ગયું હતું બધું? કહું તો છું તને કે મારી મોટામાં મોટી ભૂલ છે કે મેં તને પ્રેમ કર્યો. ભૂલ અને કરી છે તો સજા તો ભોગવવી જ પડશે ને. અને મારી સામે છે ને આ ખોટા લવારા કરવાની કોશિશ ના કરીશ. સમજી ગયો? ઠીક છે, તને ઓપ્શન સી પણ આપી દઉં. એ તો તારે સ્વીકારવો જ પડશે. કહી દઉં? કહી દે હવે, એ પણ બાકી રહ્યું હોય તો. તારો ઓપ્શન એ છે કે તું મને પૈસા આપ જ્યારે હું માંગુ ત્યારે. બી એવો છે કે તું તારી પત્નીને છૂટાછેડા આપી દે અને મારી સાથે રહેવા આવી જાય. ઓપ્શન સી એવો છે કે તું તારી જે પણ પ્રોપર્ટી છે ને એમાં મને અડધો ભાગ આપી દે. હું ફોટા પણ ડિલીટ કરી દઈશ, વિડીયો ડિલીટ કરી દઈશ અને તને છે ને ક્યારે હેરાન નહીં કરું. આ એ બી કે સી? મને ખબર જ હતી કે બી અને સી તારા બસની વાત નથી. તું હંમેશા છે ને ઓપ્શન એ જ લઈશ. ઘરે કહેવાની હિંમત નથી. અને પ્રોપર્ટી તું મને આપીશ નહીં. પેલા સીધી રીતે માની જતો હોય તો મારે એટલું ડરાવવું પડે છે, ધમકાવવું પડે છે. કહેવાય ને કે વ્યક્તિ પાસે જ્યારે રસ્તો ના હોય ને ત્યારે ગમે તે વ્યક્તિ આવીને એને હેરાન કરી જાય છે. હેરાન કરવાનો મોકો શું કામ આપો છો?
ભૂલ તારી જ હતી ને. મેં તો તને 17 વાર કહ્યું હતું કે જોજે તારા લગ્ન થઈ ગયા છે છતાં પણ તું મારી સાથે રહે છે તો પછી ભવિષ્યમાં તને જ નડશે. તે શું કહ્યું હતું? ઇટ્સ ઓકે, હું તને પ્રેમ કરું છું. ખબર નહીં તારો પ્રેમ ક્યાં જતો રહ્યો. જ્યારે આંખ આડે વ્યક્તિઓના હકીકતના ચહેરાઓ આવે છે ને ત્યારે પ્રેમ હવા બનીને ક્યારે ઉડી જાય છે ને ખબર નથી રહેતી. એટલા સમય પછી આવ્યા છો, થાકી ગયા હશો ને, થોડો રેસ્ટ કરી લો, બાકીની વાતો પછી કરીશું. આપ કહેતા હોય તો તમારા માટે ચા નાસ્તો લઈને આવો. પાછું જવું છે તો ઘરે પણ જઈ શકો છો. આજકાલ ટાઈમ પાસ પણ નથી થતો. આ ગેમ રમી રમીને ટાઈમ પાસ કરવો પડે છે. ખબર નથી પડતી શું થાય. જમાઈ રાજા આવ્યા લાગે છે. એટલે જ રૂપિયાનો વરસાદ થયો લાગે છે. જમાઈ રાજા આવી ગયા છે. એવું ન લાગે કે તમારે એમને મળી લેવું જોઈએ? ના ના, મળીશ ને કેમ નહીં. હા તો જ્યારે જ્યારે જમાઈ રાજા આવે ને ત્યારે ત્યારે આવી કડકડતી નોટો જોવા મળે છે. બિચારા જમાઈ રાજાની મજબૂરી છે, એમને આવું તો નથી હોતું, પણ મારા ફોનના લીધે એમાં રહેલી વસ્તુના લીધે એમને આવવું પડે છે. વારંવાર બિચારા દોડી દોડીને આવે છે. તું કહે છે બધું જ કરે છે. સાચું કહું ને દામિની, તો તે એવી વ્યક્તિ સાથે પ્રેમ ના પ્રેમ ચાલાકી કરી છે ને કે વાત જ નહીં પૂછ. તું જો તો ખરી. હજુ તો આ શરૂઆત છે, હજુ આગળ જુઓ કેટલા પૈસા આપે છે. સાચી વાત છે. જ્યારથી આ મારા કહેવાતા સાગર કુમાર આવ્યા છે ને જીવનમાં, ત્યારથી લીલા લહેર છે. પહેલા બહુ તકલીફો જોઈ, પણ હવે તકલીફો દૂર દૂર સુધી નજર નથી આવતી. કારણ કે સાગર કુમાર સમયે સમયે આ કડકડતી નોટોનો વરસાદ જો કરે છે. મમ્મી, લોકો છે ને ખોટું કહે છે કે મેરેજ ન કરવા જોઈએ, મેરેજ કરીએ તો ફસાઈ જઈએ, આમ થઈ જાય તેમ થઈ જાય, આમ થઈ જાય તેમ થઈ જાય. હું તો કહું છું કે મેરેજ કરવા જોઈએ. એટલી હેપી મેરિડ લાઈફ કોની હોઈ શકે? મારી દીકરીની. આમ જોવા જઈએ ને તો તે એવા સમયે એવા વ્યક્તિને ફસાવ્યો છે ને કે જે આખી જિંદગી તારી સાથે તારો થઈને રહે કે ના રહે, પણ રૂપિયા આપવા માટે તો હંમેશા એ તારો રહેશે જ. કારણ કે ઘરનો લાડલો સંસ્કારી ને ડાયો છોકરો છે ને. ખબર નથી ઘરે કે આવી કોઈ મજબૂરીમાં ફસાઈ ગયો છે. હું તો આવા કોઈ ઇન્ટેન્શનથી ગયો જ નહોતી. થયો છે એને અને એની વાઈફને કોઈ ઝઘડો, એ વાતનો મેં ફાયદો ઉઠાવ્યો. ભાઈ આવી ગયા મારી જાલમાં. સાચી વાત છે. કહેવાય ને કે ક્યારેક ક્યારેક અમુક ચોઘડિયા આપણા માટે આપોઆપ શુભ બની જતા હોય છે. અને આ શુભ કામમાં મોડું શું કામ કરવું, એમ તે પણ મોકો જોઈને ચોકો મારી દીધો. અને હવે આ સોનાના ઈંડા આપતી મરઘીને છે ને આપણા હાથમાંથી જવા ન દેવાય. હો બેટા, ના જવા દેવાય ને. જશે, એક સમય આવે ને ત્યારે એને આપણે કાઢવો પડશે. પણ હજુ એ સમય નથી આવ્યો. જ્યારે એની અડધી પ્રોપર્ટી આપણા નામે થઈ જાય ને, એટલે કે મારા નામે, પછી એને લાત મારીને કાઢીશ. બરાબર છે. પછી એને લાત મારીને આ ઘરમાંથી અને તારી જિંદગીમાંથી કાઢી નાખવાનો. પણ પહેલા જે વિચાર્યું છે ને એ તો કરી જ લેવાનું. હા, બિચારો એટલો ખરાબ ફસાયો છે ને, નથી ઘરે પત્નીને વાત કરી શકતો, નથી એના મમ્મીને કે ન તો કોઈ ફ્રેન્ડને, કોઈને વાત કરી શકે એમ નથી. સાચી વાત છે. શું કહેતા હતા? મૂળ તો બરાબર છે ને. આમ મોઢું ચડાઈને તો નથી આવે ને દર વખતની જેમ. મોઢું ચડાઈને આવે કે ના આવે, શું ફેર પડે છે? આપણને તો આનાથી મતલબ છે ને. હા, અને એમ પણ અત્યારે અમે લોકો બહાર જઈએ છીએ ફરવા, મૂવીઝ જોવા, રેસ્ટોરન્ટમાં ખાવા ને પછી શોપિંગ કરવા.
આ રૂપિયા તું મને આપી દે બેટા. એના સિવાયના જેટલા પણ રૂપિયા તારે એની પાસેથી પડાવવા હોય એટલે પડાવી લેજે. કારણ કે ઘણીવાર તો એ 15 દિવસ સુધી દેખાતો નથી અને 15 દિવસ ન આવે તો પછી આપણું બેંક બેલેન્સ આપણે ખાલી ન કરાય ને બેટા, એટલા માટે. તમારી દીકરી છું, તમને લાગે છે કે હું આ પૈસા વાપરીશ? નહીં, જરાય નહીં. સાંભળ, બહાર જાય છે તો આજે મારા માટે પણ જમવાનો ઓર્ડર બહારથી જ આપી દેજે. હું નથી આવવાની અને તને તો ખબર જ છે ને કે મારાથી કોઈ કામ થતા નથી, એટલે હું જમવાનું નહીં બનાવું. એક કામ કરો ને, બાજુવાળાના ઘરે પેલા કામવાળા દીદી આવે છે, એને બોલાવી લો. હવેથી ઘરે તમારે કે મારે કોઈ કામ કરવાની જરૂર નથી. બોલાવી લો. હા તો સોનામાં સુગંધ પડી ને એવી વાત થઈ. કઈ વાંધો નહીં, બહુ જિંદગીમાં ઢસરડા કર્યા. હવે જ્યારે આ મરઘી જ્યાં સુધી હલાલ ન થાય ત્યાં સુધી આપણે જલસા તો કરી જ લઈએ. હા, ભગવાન જ્યારે આપણને શોર્ટકટ આપે તો એટલું લાંબુ શું કામ વિચારવું જોઈએ? સાચી વાત છે. લાંબુ વિચારવા વાળા છે ને ક્યારના લાંબા થઈ ગયા. ચલો, તમારા જમાઈ પાસે કાંટો મારી આવો. યસ યસ બેબી યસ. હું પણ આ રૂપિયા મૂકી આવું ને. હા. મીરાબો શું કરો છો બેટા? શું કરતી હોય? આ તમારા માટે રસોઈ બનાવતી હતી. મારે તો આજે રવિવાર છે ને એટલે. અચ્છા, શું બનાવ્યું મારા માટે? તમારા માટે તમારું ફેવરેટ કારેલાનું શાક અને બાજરાનો રોટલો. ચાલો, ઠીક છે, સારું. હવે હું તને એમ પૂછું કે આપણો સાગર ક્યાંક બહાર ગયો છે? લો, કહેતા જ ભૂલી ગઈ. સાચું હો મમ્મીજી, હવે મારી અક્કલ છે ને એ ઘાસ ચરવા ગઈ છે. કોઈ વાત મને યાદ રહેતી જ નથી. તમારા દીકરા તો બહાર ગયા છે. કેમ, તમારે શું કામ હતું? એ ક્યારે ગયો બહાર? 1-2 કલાક જેવું થયું. પણ થયું છે શું એ કયો ને. એ ગયા છે બહાર ગામ. 8 દિવસ પહેલા આવવાના નથી. પણ ક્યાં ગયો છે? બહારગામ કયા શહેરમાં ગયો છે? એવું કંઈક તને કહીને ગયો છે? કીધું તો હતું. 1 મિનિટ. જબલપુર કરીને કોઈ જગ્યા ખરી? જબલપુર? હા, હા, છે તો ખરી જબલપુર કરીને. ત્યાં ગયા છે જબલપુર. ખરેખર? હું શું કામ મજાક કરું મમ્મીજી? તમારો દીકરો જબલપુર કરીને એક જગ્યા છે ત્યાં મીટિંગમાં ગયો છે અને એમ કહીને ગયો છે, એટલે કે તમારો દીકરો એવું કહીને ગયો છે કે હું 7 દિવસ 8 દિવસ પછી આવીશ. વારે ઘડીએ ફોન ના કરતી. તે માની લીધું એ વસ્તુ? નહીં, હું તો નહોતી માની. મેં તો કેટલો ઝઘડો કર્યો અને મને તો શક જ પડતો હતો કે તમારા છોકરા છે ને ખોટું બોલીને જતા હશે. પણ શું કરું, કામ ધંધો નહીં કરે તો કારેલાનું શાક ખાવા નહીં મળે ને, એટલે મજબૂરીમાં માનીને જવા દેવા પડ્યા. જો બેટા, કદાચ મેં જોયું હોય તે કદાચ સાચું ન પણ હોય, બની શકે એવું કે મને કોઈક ભાસ થયો હોય, પણ શું કહું તને, રેવા દે, નથી કેવું. મમ્મી, કઈ વાતનો ભાસ થયો છે? શું થયું છે? સાગર તમને ઘરમાં ક્યાંય દેખાયા? મમ્મી ડરાવતા નહીં હા. જો સાગર તમને ઘરમાં અત્યારે દેખાયો હોય ને તો એનો મતલબ કે આપણા ઘરમાં ભૂત થાય છે અને હું આ ઘરમાં રહીશ નહીં. મને લાગે છે બીક. મને જવા દો. અરે તું શું કરે છે આ? મારી વાત તો સાંભળ. આવીને આવી જ રહેશે તું? પતિ ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે જાય છે, એ બધું તું પૂછે છે એને? પૂછ્યું તો ખરા. જબલપુર જાય છે. કોની સાથે જાય છે એ નથી પૂછ્યું. એમાં વાત એવી છે કે મેં સાગરને હમણાં થોડી વાર પહેલા કોઈક છોકરી સાથે જોયો. શું વાત કરો છો મમ્મીજી તમે? એનો બોસ છોકરી નથી, છોકરો છે. તમને જો. હું ખોટું નથી બોલતી. 1 મિનિટ. ક્યાં જોયા તમે એને? એ લોકો કંઈક પિક્ચર જોવા સિનેમામાં એ લોકો કંઈક જતા હતા કોઈ થિયેટરમાં અને મારી નજર પડી ગઈ. તું ફોન કરે ને. નથી ઉપાડતા. નહીં જ ઉપાડે. કેમ નહીં ઉપાડે? કેમ નહીં ઉપાડે? ફોન તો એને ઉપાડવો જ પડે ને. ત્યાં લગી હું વિશ્વાસથી બંધાયેલી રહી
મને લાગ્યું કે સાગર બહુ સારા છે. હા, મને થોડો ઘણો શક હતો, પણ મને લાગ્યું કે મારા મગજની ભૂલ છે કે હું એમના પર શક કરી રહી છું. પણ મને શું ખબર કે મારો... તમે સાચું બોલો છો ને? મારે ખોટું બોલવાનું શું કામ છે બેટા? હું શું કામ તમારા લોકોનો સંસાર ભંગાવું તે હે મને ભગવાન, મારી સાથે આવું શું કામ થયું? મેં શું કમી રાખી તેને સાચવવામાં? તમારો દીકરો એક નંબરનો... જો આ છે ને, બહુ જોશમાં કામ લેવાની જરૂર નથી, થોડું હોશમાં કામ લેવાની જરૂર છે. સાગર, ફોન ઉપાડો. સાગર, સાગર. નહીં ઉપાડશે, મૂકી દે. તું કોઈક એનો કોઈ ફ્રેન્ડ હોય, કોઈ એનું ઓફિસમાં કામ કરતું હોય, એવું કોઈને ઓળખે છે તું? ઓળખું છું. એક વ્યક્તિને ઓળખું છું જે બધું સાચું બોલી દેશે. અશોકભાઈ. હા, તો મળ એમને, અશોકભાઈને મળ, એની સાથે વાત કરી જો. પણ તને વિશ્વાસ છે ને કે અશોક આ બધી વાત બહાર કોઈને કહેશે નહીં? નહીં કે અશોકભાઈ બહુ સારા છે. હું અશોકભાઈ સાથે વાત કરી લઉં ને પછી તમને કહું કે શું છે ને શું નહીં. મને છે ને હવે બહુ ચિંતા થાય છે. તમને... મારો તો જીવ જાય છે કે મારો પતિ અહીંયા કોઈ છોકરી સાથે ભટકે છે અને મને કાંઈ ખબર નથી. એટલે જ મને છે ને તારી ચિંતા થાય છે બેટા. શું કરીએ આપણે? જો તું અશોક સાથે વાત કર, હા, ને શાંતિથી વાત કરજો. હું છે ને એક કામ કરું છું, ફોન કરીને અશોકભાઈને અહીંયા જ બોલાવી લઉં છું. તમે અને હું મળીને વાત કરીશું, એટલે જે પણ કાંઈ હોય ને તમને ખબર પડે કે તમારો દીકરો કેવો છે. ઠીક છે બેટા, તું વાત કરી જો, પછી મને બોલાવ. હા, અશોકભાઈને ક્યારનો ફોન કર્યો છે, ક્યાં ખોવાઈ ગયા હશે? અરે આવશે, જરાક શાંતિ રાખ ને, આવી જશે એ પણ. એ બદલી તો નહીં જાય ને? મને ડર લાગે છે કે અશોકભાઈ મને કાંઈ વાત નહીં કરે તો હું શું કરવાની? ના ના, એવું નહીં કરે. અશોક સાથે હું પણ વાત કરીશ, એ મારી વાત નહીં ટાળે. તમને શું લાગે છે વાત નહીં ટાળે એમ? ઘણા માણસો એવા હોય છે કે ફ્રેન્ડશિપ જ નિભાવ્યા કરે છે, સાચું કાંઈ બોલતા જ નથી. ગમે તેમ કરીને પણ હું એની પાસેથી વાત કઢાવીને રહીશ આજે. તું ટેન્શન નહીં લે, આવવા દે એને. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અશોક. કેમ છો અશોકભાઈ? બસ ફર્સ્ટ ક્લાસ. મારા સાસુ છે એમ કહેતી હતી કે તમે ના ગયા મીટિંગમાં? મીટિંગમાં? કઈ મીટિંગમાં? આ જબલપુર તમારા લોકોની મીટિંગ છે, તમે કેમ ના ગયા? સાગરે તો કહ્યું હતું કે તમે લોકો સાથે જવાના છો. અરે હા, જવાનું હતું, પણ મારે એક બીજું કામ આવી ગયું ને એટલે હું ન ગયો. એમ તો ચાલે તમારી ઓફિસમાં આવી રીતે કે તમે નહીં જાવ તો? કારણ કે સાગર તો એવું કહેતા હતા કે ઓફિસમાં એક દિવસની છુટ્ટી પણ મળતી નથી હા. અને મીટિંગ્સ તો અટેન્ડ કરવી જ પડે. હા, એ વાત તમારી હાચી, પણ મારે એમાં એવું છું ને કે મારી તબિયત બરોબર નહોતી એટલે. ઠીક છે, કંઈ વાંધો નહીં. સાગરને ફોન કરો ને, આપણે બધા મળીને વાત કરીએ, સરપ્રાઈઝ આપીએ કે આપણે સાથે છીએ. ફોન કરો એક. ફોન તો મારો ઘરે જ છે, ચાર્જમાં પડ્યો છે. તમે ફોન સાથે નથી રાખતા અશોકભાઈ? હા, નહીં. હું શું કહું છું ખબર છે? અરે તમે જે કહો એ પણ આમ અચાનક મને ઘરે હું કામ બોલાવો એ કહેશો? થોડી વાત તમારે જાણવી છે તારી પાસેથી. વાત જાણવી છે, બોલો ને. અશોકભાઈ, હા, જે બોલો ને એ સાચું બોલજો, ખોટું નહીં બોલતા તો પૂછીએ. કે આમાં ખોટું બોલવાની ક્યાં વાત આવે છે? હું કોઈ દી ખોટું નથી બોલતો. હા, બોલો તમ તારે. હા, હા સાગર ખરેખર જબલપુર ગયો છે? હા હા, પાકું? પાકું. અને કોની સાથે ગયો છે? આ અમારા જે બોસ છે એની સાથે. ખોટું બોલો છો. તો સાગર તમને કહ્યું કે બોસ તો આવવાના જ નથી. હા, એવું છે તો કદાચ બોસ નહીં જવાના હોય, મને એમ હતું કે એ સાથે જવાના. તો તમે ઓફિસમાં સાથે જ કામ કરો છો ને? હા. તો તને ખબર નથી કે તારા બોસ જવાના છે કે નથી જવાના? પણ પહેલા તો એ હાથ પાડતા હતા. કેટલા દિવસ માટે જવાના છે? હા, 2 દિવસ માટે. સાગરે તો કહ્યું કે 8 દિવસ માટે જવાનું છે. 8 દિવસનું હતું. અશોકભાઈ, કેટલું ખોટું બોલશો, કેટલો પોતાના મિત્રને કવર કરશો એ કહેશો મને. તમને એ ખબર છે કે તમારા મિત્રના જૂઠની પાછળ 2 જણા હેરાન થઈ રહ્યા છે અહીંયા? સૂટની પાછળ જુઓ તમે આમ ગોળ ગોળ વાત. અશોક, ગોળ ગોળ વાત તમે નથી કરતા, તું કરી રહ્યો છે. અને અમે તને જે પણ કંઈ પૂછીએ ને એનો તારે સાચો જવાબ આપવાનો છે. બોલો. અશોકભાઈ, હા, સાચે સાચું કહી દો કે સાગરના જીવનમાં શું ચાલે છે? સાગર એવું શું કરે છે કે જેથી એને ઘરે ખોટું બોલવું પડે છે?
એની પત્નીને, એના મમ્મીને, બધાને. જો હું તમારી પાસે એવી અપેક્ષા રાખીશ કે તમે અમારું ઘર નહીં ભંગાવો. હું એવું નથી કહેતી કે હું એને છોડીને જતી રહીશ, અરે પણ જે હકીકતની વાત છે એ તો ખબર પડવી જોઈએ ને. હા તમે શું બોલો છો ઘર છોડીને? કારણ કે મને કાંઈ ખબર પડશે ને કે સાગર મને દગો કરે છે તો હું ઘર છોડવાનો વિચાર કરી રહી છું. અરે અમે એક ઓફિસમાં કામ કરીએ છીએ, હું એને સારી રીતે ઓળખું છું. જો સાગર જબલપુર નથી ગયો, આ જ શહેરમાં છે. એ અહીંયાથી જૂઠું બોલીને ગયો છે કે હું જબલપુર જાઉં છું, પણ એ કોઈ છોકરી સાથે ગયો છે. છોકરી સાથે? આ કેવી વાત કરો છો? આ કોઈ દી ન હોય. છોડો ને મમ્મી. તું એનો સાચો ફ્રેન્ડ છે ને? હા. તો તું એમ ઈચ્છે છે કે મીરા અને સાગરનું ઘર તૂટી જાય, સંસાર તૂટી જાય? કોઈ દિવસ નહીં, આવો વિચાર કોઈ દિવસ તો પછી સાચું બોલો ને. તમને શું વાંધો છે સાચું બોલવામાં? એ છોકરી કોણ છે એટલું તમે મને કહી દેશો ને અરે. તો હું બધું લડી લઈશ. તમે કઈ છોકરીની વાત કરો છો? તમને જે વાલું હોય ને એના સમ છે અશોકભાઈ. આજે તમે સાચું નહીં બોલો ને. તારી તો દીકરી પણ છે ને? તો તું એવું ઈચ્છે છે કે હું તને એના સમ આપું? હા ના, હું હાસી વાત કરું. જે પણ સાચે સાચું છે તે બોલવા માંડજે. આ જો વાત એમ છે કે અમે જે ઓફિસમાં કામ કરતા હતા ને એ ઓફિસમાં જ એક દામિની નામની છોકરી પણ કામ કરતી હતી. હા તો એને સાગરને ફસાવ્યો છે. ફસાવ્યા છે એટલે કઈ નાના કિકલા છે કે કોઈ ફસાવે ને ફસાઈ જાય? સાગરને 17 વખત જરૂર હોય ને તો જ સંબંધ બાંધ્યા હોય. ના ના, સાગર છે એ કોઈ દિવસ ખોટું ન કરે, પણ ખબર નહીં. અને દુઃખની વાત એ છે કે પેલી છોકરી પાસે છે કંઈક એવું પ્રૂફ છે જેનાથી એને બ્લેકમેલ કરે છે. બેલ કરે છે? હા હા, બહુ દુઃખની વાત છે. અને આ બધી વાતની તને ક્યારથી ખબર છે? હે છોડો ને. એ છોકરીના જટિયા ચાલીને મારીશ. મારા પતિને ફસાવ્યો છે ને તો હું છોડીશ ને એને. પણ એવી રીતે ફસાવ્યો છે ને કે તમારાથી પણ કંઈ નહીં થાય. એટલે કેવા શું માંગો છો તમે? હું એમ કહેવા માંગુ છું કે એ બંનેએ લગ્ન કરી લીધા. શું? લગ્ન શક્ય નથી. આપણા હિન્દુ એક્ટ પ્રમાણે માણસ એક જ લગ્ન કરી શકે અને એમની પત્ની હું છું તો બીજા લગ્ન ક્યાંથી કર્યા અને કેવી રીતે કર્યા? એ બધી લાંબી વાત છે, પણ અત્યારે છે ને સાગર બહુ ટેન્શનમાં છે અને દર વખતે એ ક્યાંય મીટિંગમાં નથી જતો, એ એના ઘરે જ જાય છે. સમજ્યા તમે? એટલે મહિનાના 8-8 10-10 દિવસે રહે છે બહાર, તે મીટિંગમાં નથી જતો નહીં. પણ પેલી છોકરીના ઘરે જાય છે. અને છોકરી કઈ વાત પર બ્લેકમેલ કરે છે એ કહી શકશો તમે મને? એની પાસે વિડીયો છે. જો અશોક, મારી વાત સાંભળ. તું જા, સાગરને મળ, એની સાથે વાત કર. એ શું કહે છે એ પછી અમને આવીને કહે તું. કઈ વાંધો નહીં, હું જાઉં છું, પણ કઈ વધારે ઉપાધિ નહીં કરતા. હા, અશોકે મને અચાનક કેમ બોલાવ્યો છે? સાગર, હા અશોક, કેમ અચાનક તે મને અહીંયા બોલાવ્યો? એવું તો શું કામ પડી ગયું તને કે આમ અચાનક મને ફોન કરીને બોલાવ્યો? વાત જ એવી હતી ને એટલે બોલાવવો પડ્યો. હા તો બોલ ને ભાઈ, કે શું કામ પડ્યું તારે મારું? કાંઈ નહીં, હું એમ કહેતો હતો કે જો અશોક, તારે મને જે પણ કાંઈ કહેવું હોય ને એ વિચાર્યા વગર અને ગભરાયા વગર સીધે સીધું મને કહી દે. એમાં મૂંઝાવાની શું જરૂર છે? અત્યાર સુધીમાં કોઈ દિવસ એવી વાત નથી બની કે તારી પાસે કોઈ વાત હોય ને તે મને જણાવી ના હોય. સાગર, હું તને મારી બધી જ વાત જણાવું છું એમ તું પણ મને તારી બધી જ વાત જણાવે છે ને? હા, પણ અમુક વાત એવી હોય છે ને કે એ વાત કહેવામાં તને પણ દુઃખ થાય, મને પણ દુઃખ થાય, એટલા માટે. અરે પણ જ્યાં સુધી હું વાત જાણીશ નહીં ત્યાં સુધી મને ખબર કઈ રીતે પડવાની કે તું જે મને વાત કરે છે એનાથી મને દુઃખ થશે કે તને દુઃખ થશે કે તારી પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે? જો સાગર, વાત એવી છે ને કે આ દામિની અને તારી વિશે જે પણ કાંઈ હાલી રહ્યું છે ને એ તારા ઘરે ખબર પડી ગઈ છે.
શું વાત કરે છે અશોક? મારી અને દામિની વિશે મારા ઘરે ખબર પડી ગઈ? હા. અરે પણ કેવી રીતે? અરે મને ઘરે બોલાવ્યો હતો એણે. અરે ડફોળ, તે મારા ઘરે મારી બધી જ વાત કરી દીધી. તો ક્યાં સુધી તું આમ ને આમ કરીશ? હા, તને ખબર છે તારા મમ્મીને, હા તારી ઘરવાળી મીરા કેટલી ઉપાધિમાં છે. અરે ઉપાધિની વાત સાઈડમાં મૂક. અત્યારે મારી ઉપર શું વીતી રહ્યું છે તને ખબર છે? મારી હા, વાત તે જ્યારે મને વાત કરીને કે તે મારી અને દામિનીની વાત ઘરે જણાવી દીધી, મારા પગ નીચેની ધરતી ખસી ગઈ છે. મજબૂર હતો હું, મને સમ આપ્યા તા. સમજો મારી વાત સાંભળ. આ તું થોડા દિવસે તું દામિનીને ઘરે જાશો ને, અને ઘરે તો પાછો રહેતો નથી. હા, એટલે એને શંકા જેવું જ હતું. તમે બે ક્યાંક ગયા હશો, એ તારા મમ્મી ભાળી ગયા છે, એટલે જ એને શંકા ગઈ. પણ મારા ભાઈ, તને તો ખબર જ છે ને. મને બધી ખબર છે કે ઈ તને બ્લેકમેલ કરે છે, તારી પાસેથી પૈસા લે છે, પણ તું આખી જિંદગી આવી રીતે જ એને પૈસા દીધા કરે છે. અરે પણ હું છે ને મીરાને પ્રેમ કરું છું, અને આખી જિંદગી મારે મીરા સાથે રહેવું છે. અને જ્યારે મીરાને ખબર પડશે કે હું એને દગો આપી રહ્યો છું, ત્યારે મને છોડીને જતી રહેશે. અને તે આ બધી વાત કરી દીધી. વાત તારી સાચી છે, પણ હજી તારો પ્રેમ હાસો છે ને, એટલે મીરા તને છોડીને નહીં જાય. પણ આનો કાંક રસ્તો તું કાઢ, જેથી કરીને છે ને બધું હરખું થઈ જાય. મારી પાસે છે ને અત્યારે કોઈ રસ્તો નથી. અને તે જે મને આ વાત કરી છે, અને મારા ઘરે જે ભાંગરો વાટ્યો છે ને, એની પછી તો મને ઘરે જવાનું પણ મન નથી થતું. અરે કયું મોઢું લઈને હું ઘરે જાઉં? તારી વાત હાચી, તારી અંધી વાત હાચી, પણ તું જો આવી રીતે એનાથી છુપાઈને એની દામિની પાસે મળવા જતો રહીશ, તો એ વિશ્વાસઘાત નહોતો થતો. અરે મારી મજબૂરી હતી. દામિની મને બ્લેકમેલ કરતી હતી, અને મારી ભૂલના કારણે અત્યારે હું બધું ભોગવી રહ્યો છું. જો મારી વાત સાંભળ, મેં બધી વાત કરી છે કે એની પાસે વિડીયો છે, એટલે બ્લેકમેલ કરે છે. અને મેં તો એ પણ કહી દીધું છે કે બંનેએ લગ્ન કરી લીધા છે. આમાં જરાય અક્કલ જેવું કાંઈ છે કે નહીં અશોક? અત્યારે મને છે ને એવું થાય છે કે તું મારો મિત્ર છે કે મારો દુશ્મન? હા, તો દુશ્મન માન મને. તારે સારું ઈચ્છું છું એટલે બધું કહી દીધું, સમજો તું? તને ખબર છે હા બધી વાત મારા ઘરે ખબર પડી, એનું હવે શું પરિણામ આવશે? પરિણામ સારું જ આવશે. જે પણ પરિણામ આવે ને એ સારું જ આવશે. સારું, તારી વાત ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે આનું પરિણામ એક જ આવશે. કાં તો મને મારા ઘરમાંથી કાઢી મૂકશે, અને કાં મીરા મને છોડીને જતી રહેશે. જે વાતનો બને મને ડર હતો ને, એ જ વાત હવે બનશે. સાગર, મને માફ કરજે, પણ મારે કેવું પડ્યું પછી, અને તારા હારા હાટું કીધું છે. કઈ ઉપાધિ નહીં કરતો. હું જાઉં છું, ધ્યાન રાખજે તારું. આ દામિની નથી દેખાતી, સાગર નથી દેખાતો, સવારથી મને છે ક્યાં? ઘરમાંય કોઈ નથી. ને દામિની મને કહીને ગઈ હતી કે હું આવું છું, પણ ક્યાં ગઈ? ફોન પણ નથી ઉપાડતી. આમાં મારે શું સમજવાનું? દામિની, ક્યારની તારી રાહ જોઉં છું. ક્યાં ગઈ હતી? શું કામ રાહ જોતા હતા? મન થયું ને એટલે. શું કામ રાહ જોતા હતા? આ તો કોઈ સવાલ છે તારો? એ બધું છોડો. સાગર નથી ઘરમાં. નથી ઘરમાં એટલે? હા, હું એને ક્યારની ગોતું છું, મને મળતો જ નથી. ઘરમાં જ હશે. સાગર! આપણું ઘર બહુ મોટું નથી. હા, 2 બેડરૂમ હોલ કિચનનું મકાન છે આ. અને આ ઘરની અંદર સાગર તું જેટલા જોરથી બૂમ મારે છે ને, એટલામાં તો છે ને આ કીડીઓ હોય ને એના દરમાં છુપાયેલી એ બહાર નીકળી આવી જાય. ઘરે નથી તો એ ક્યાં ગયા? કઈને ગયા હશે ને તમને? કહીને ગયા હશે. મને શું કામ કે? તને ખબર હશે, જોઈ લે ક્યાં ગયો હશે. અરે મને નથી ખબર મમ્મી, ખબર હોય તો તમને થોડી પૂછું. ફોન આપે છે ને તને, કોલ કર, વાત કર. એ જ કરું છું. હા, પણ હવે
કાપી નાખ્યો. ફરી કર. એની એટલી હિંમત કેવી રીતે થઈ કે તારો ફોન કાપે? પાછો કાપી નાખ્યો. એને મેસેજ કર. એને કહે કે ક્યાં છે, એનો રિપ્લાય આપે તને. મેસેજ આવ્યો છે. શું? મને વાડી ઘડીએ ફોન ન કર, ફ્રી થઈને તને ફોન કર. ઓ એટલે એ સાહેબને હવે તારો ફોન ઉપાડવાનો પણ સમય નથી. બેટા, પાછો મેસેજ આવ્યો છે. શું કહે છે? મારા મમ્મીની તબિયત સારી નથી એટલે હું ઘરે જઉં છું. અચ્છા, મમ્મીની તબિયત સારી નથી. થોડા દિવસ પછી એની પણ તબિયત સારી નહીં રહે. એને એમ કે આપણે લોકો ગાંડા છીએ. એને તો એમ જ લાગતું હશે ને કે આપણે ગાંડા છીએ. પણ બેટા, આની પાસેથી રૂપિયા પડાવ. વહેલી તકે આપણે જે મકાન જોઈને આવ્યા છે ને, એને કહ્યું છે આ અઠવાડિયામાં જો તમે ટોકન નહીં આપો ને તો આ ઘર તમારા હાથમાંથી ગયું. અને આપણે જે કર્યું હતું ને એ બધું એ ઘરને લેવા માટે જ કર્યું હતું. આપણે કાયમી એક જગ્યાએ સ્થાયી થઈ જઈએ ને એ માટે જ આ બધા કાંડ કર્યા હતા. ખબર છે ને? બિલકુલ ચિંતા ન કર. જે પ્લાન કર્યો હતો ને એવી જ રીતે થશે અને એવું જ થશે. એના મમ્મીની તબિયત ખરાબ છે ને, ભલે ને ગયો, ક્યાં જશે? હરી ફરીને એને મારી પાસે જવું પડશે ને. એવું લાગે છે તને, પણ આ આજકાલના છોકરાઓનો કોઈ ભરોસો નહીં. અને એ પણ પાછો પત્નીવાળો છે. એટલે ન કરે નારાયણને કાલે કંઈ ઊંચ નીચ થાય ને એવા કામ આપણે નથી કરવાના. આપણે તો એ કામ કરવાનું છે કે સાપ પણ મરી જાય અને લાકડી એ ન તૂટે. થઈ જશે મમ્મી. વિચારું છું કે આજે જ તે આ સ્ટોરીનો ધી એન્ડ કરી દઈએ. આજે જ કરવો પડશે. જો નહીં કરીએ ને બેટા તો મોડું થઈ જશે. કારણ કે થોડું થોડું કરીને તો ઘણું લઈ લીધું, પણ હવે એકી ઝાટકે બધું જ લેવાનો સમય આવી ગયો છે. બિચારો ડરી ગયો હશે, બી ગયો હશે કે હવે આ લોકોને શું જવાબ આપો. એટલે ભાગી ગયો. મમ્મીની તબિયત નથી સારી. એની મમ્મીની તબિયત સારી હોય કે ના હોય, પણ એની તબિયત જરૂર બગડશે. કારણ કે અત્યાર સુધી તો આપણે એને જતો કર્યો, ઠીક છે, આમ છે, તેમ છે કરીને થોડું થોડું પડાવતા રહ્યા. પણ હવે આ સાગર નામની બીમારીને આપણાથી દૂર કરવી જ પડશે કોઈ પણ હાલતમાં, અને એ પણ એકી ઝાટકે. હા, આજે જો એ ન માને ને તો એના ભાઈનો નંબર છે મારી પાસે. વાહ, સરસ. વિચાર્યું નહોતું, એના કરતાં ઘણું બધું વધારે મળ્યું છે. અને જે વિચાર્યું છે ને એ પણ પાર તો પાડવાનું જ છે. એક મિનિટ સાગર, ક્યાં ગયો હતો અને આ બધું શું ચાલી રહ્યું છે? જો મમ્મી, જે પણ કંઈ બન્યું છે એ હું સમજાવી નહીં શકું અને તમે સમજી નહીં શકો. કેમ નહીં સમજી શકું? હું કઈ નાની છું કે હું કઈ વસ્તુ સમજી નહીં શકું? એવું નથી કહેતો કે તમે નાના છો, પણ કહેવાય ને કે મારી મજબૂરીના કારણે મારો ફાયદો ઉપાડવામાં આવ્યો છે. અને તમારી એ શું મજબૂરી હતી એ હું જાણી શકું છું? માનું છું કે શરૂઆતમાં ભૂલ મારાથી જ થઈ હતી અને એનું જ પરિણામ અત્યારે ભોગવી રહ્યો છું. મમ્મી, એ બધું છોડો, મીરા ક્યાં છે? કેમ કેમ બહુ મીરાની ચિંતા થાય છે? જ્યારે તમે આ બધી વસ્તુ કરી ત્યારે તમને ચિંતા નહોતી મીરાની? મમ્મી, માનું છું કે
મેં મારી લક્ષ્મણ રેખા ઓળંગી છે, પણ એનો અર્થ એવો નથી કે હું મીરાને પ્રેમ નથી કરતો. હા, અત્યાર સુધી જો મેં બધું ભોગવ્યું હોય ને તો એ મીરા મારી પાસેથી ચાલી ના જાય ને એના ખોવાના ડરથી જ મેં અત્યાર સુધી આ વાત તમારાથી છુપાવી છે. બાકી તમને લોકોને ક્યારની મેં આ વાત જણાવી દીધી હોત કે મારી સાથે અત્યારે આવું થઈ રહ્યું છે. તને ખબર છે ને કે મીરા કેટલી સંસ્કારી, કેટલી ભોળી છે. એને જે પણ કંઈ કહો એ તરત માની લે છે. એણે તારી બધી વાત માની છે, અને છતાં પણ તે એની સાથે આવું કર્યું છે. દગો કર્યો છે તે એની સાથે. સાચી વાત છે મમ્મી તમારી. મારા જેવો નીચ, હલકટ અને ખરાબ માણસ બીજું કોઈ નહીં હોય કે જેણે પોતાની જ પત્નીને દગો આપ્યો છે. પણ મમ્મી, કહું ને તમને કે ભાવનાઓમાં વહી ગયો હતો. પાછળથી તો હું પણ ઘણો પસ્તાયો છું, પણ કહેવાય ને કે એકવાર જેમ ધનુષમાંથી બાણ જતું રહે છે, જેમ જીભમાંથી શબ્દો જતા રહે છે ને, એમ વીતી ગયેલો સમય પાછો નથી આવતો. હવે મારી પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી મમ્મી. હવે આગળ શું કરવાનો છે તું? એની સાથે રહેવાનો છે કે મીરા સાથે રહેવાનો છે? અરે મમ્મી, મારે મીરા સાથે જ રહેવું છે. હા તો કહું તો છું તમને કે મારી મજબૂરી છે. દામિની પાસે મારા ફોટોઝ અને મારા વિડીયોઝ છે, એના આધારે જે મને બ્લેકમેલ કરે છે, મારી પાસેથી પૈસા હેઠે છે. અને આ બધી વાત આપણા સમાજમાં કે મીરાને ખબર ના પડે ને એ માટે જ હું જેમ દામિની કહે છે ને એમ કરું છું. બાકી હવે મને પણ નથી ગમતું એની સાથે રહેવું કે એની સાથે વાત કરવી. સમાજના ડરથી તો તે આ બધું કર્યું. હવે આ બધી વાત સમાજને ખબર પડશે ત્યારે શું થશે? હવે નથી ડરતો. હવે મેં નિર્ણય લઈ લીધો છે મમ્મી કે મારે મારા જીવનમાં એક જ સ્ત્રી જોઈએ છે, અને એ માત્ર ને માત્ર મીરા છે, બીજું કોઈ જ નહીં. અને મીરાને મેળવવા માટે મારે ગમે તે કરવું પડે ને એ કરવા તૈયાર છું. મીરાની માફી માંગીશ, એના પગ પકડી લઈશ. એ કહે છે એ જેમ કહીને એમ કરીશ. પણ મીરાને નહીં છોડું મમ્મી, મીરાને નહીં છોડું. અને તને ખબર છે કે મીરા હમણાં ક્યાં ગઈ છે? એ જ તો તમને પૂછી રહ્યો છું મમ્મી કે મીરા ક્યાં ગઈ છે. મીરા દામિનીના ઘરે ગઈ છે. દામિનીના ઘરે? પણ એને એનું એડ્રેસ કોણે આપ્યું? એ કઈ રીતે ત્યાં ગઈ? અમે અશોક પાસેથી લીધું છે એનું એડ્રેસ. તે તો અમને કશું બતાવ્યું નથી. મમ્મી, અર્થનો અનર્થ થઈ જશે. આ દામિની સારી છોકરી નથી. આપણે કંઈક કરવું પડશે. મીરા ગઈ છે, મીરાને આવી જવા દે, પછી આપણે વિચારીશું. આવી શકું અંદર? કેમ નહીં? શું વાત છે ને? પતિ ગયો અને પત્ની આવી? હા, એવું જ કંઈક સમજ. મને ઓળખે છે તું એમ ને? ઓળખું જ ને. મારા પતિની પત્નીને હું કેવી રીતે ન ઓળખું? પતિ કયા હકથી બોલે છે? હિન્દુ એક્ટના પ્રમાણે એક જ લગ્ન થઈ શકે. જે પત્ની પહેલેથી હું હતી એના ઘરમાં, તો તું પત્ની કેવી રીતે બની એમ? બટ સ્ટીલ તારા પતિએ કર્યા ને લગ્ન. પુરાવા છે મારી પાસે. ઇફ યુ વોન્ટ. છોડ ને બધું. આપણે શું કામ ઝઘડો કરવો જોઈએ? આ કઈ ખુશીમાં અહીંયા? ખુશીથી નહીં, દુઃખ લઈને આવી છું ને તને સમજાવવા માટે આવી છું, ઝઘડો કરવા માટે નહીં. દામિની, તું સમજવાની કોશિશ કર. સાગરના પહેલેથી લગ્ન થઈ ગયા છે, એની પત્ની છે એટલે કે હું. તું શું કામ આવું કરે છે? બીજા લગ્ન કરીને તને પણ કંઈ નહીં મળે અને એને પણ કંઈ નહીં મળે. ઉલટાને આપણા ત્રણેયની જિંદગી ખરાબ થઈ રહી છે. તું ઉંમરમાં નાની છે, દેખાવે પણ સ્માર્ટ છે, તને તો કોઈ પણ છોકરો મળી જશે, તો પછી સાગર જ કેમ? હજુ ન સમજી? બુદ્ધિ વગરની લાગતી તો છે નહીં તું, પણ છતાંય તે બુદ્ધિ વગરની જ છે તું. ઠીક છે, ચાલ. આમ આપણા બધાની જિંદગી બગડશે ને તો હું મૂકી દેશે ને બસ. બગડી ગઈ છે, બગડવામાં કંઈ બાકી નથી. આહા, સરસ. આજે તમે અમારા ઘરે પધારે.
વાહ. પ્રસ્તાવ લઈને આવ્યા છે કે હું સાગરને મૂકી દઉં. ઓહ, બહુ ખોટો પ્રસ્તાવ છે. અમે નહીં માનીએ. હું કે મારી દીકરી એ નહીં કહે. આંટી તમે તો સમજદાર છો, આટલી ઉંમર થઈ ગઈ છે તમારી, છતાં પણ તમે સમજવા રાજી કેમ નથી? મીરા, સાગર ઓલરેડી મેરિડ છે, એમને એક પત્ની છે. આટલી નાની અમથી વાત તમને સમજાતી કેમ નથી? મીરા, 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 મેં કહ્યું ને કે હું અલગ થવા માટે રાજી છું. હું મૂકી દઈશ સાગરને, બસ. ઠીક છે, તો આ વાત ડન રહીને. હવે તો સાગરને નહીં મળે ને, ફોન નહીં કરે ને ક્યારે? બિલકુલ નહીં. સાગર મારી એક વાત માની લે પછી જિંદગીમાં ક્યારેય ફોન ન કરું. કઈ વાત? શરત છે. સાગરને છોડવા માટે મારી દીકરીની એક શરત છે. શું? કે તમારે હા શું શરત છે કયો તો ખરા? કહી દે બેટા, એટલે જરા એને પણ ધરપત થઈ જાય. શરત એ છે કે સાગરની જે પણ પ્રોપર્ટી છે એમાંથી મને અડધો હિસ્સો એને આપવો પડશે. કોઈ વાંધો નહીં, આપી દઈશું અમે અડધો હિસ્સો. હવે બીજું કંઈ જોઈએ છે તારે? જો દામિની, તને જોઈએ એટલા પૈસા પડાવી લે, પણ તું સાગરને છોડી દે. મારો પતિ છે, હું એના વગર નહીં રહી શકું. તું આવું કહે છે ને, પણ સાગર એ માનતું નથી ને. આ વસ્તુ તો મેં છે ને એને ઘણા સમય પહેલા કીધી હતી કે હું તને છોડી દેવા રાજી છું, હું તને બ્લેકમેલ પણ નહીં કરું, પણ એના બદલામાં તારે મને તારી પ્રોપર્ટી આપવી પડશે. પણ તું બ્લેકમેલ શું કામ કરે છે? સંબંધો રાખ્યા હશે તો તમારા બંનેની મરજીથી રાખ્યા હશે ને. એણે તને બ્લેકમેલ કરી છે તો તું એને બ્લેકમેલ કરે છે. એણે ના કર્યો તો કંઈ વાંધો નહીં ને, પણ હું તો કરીશ ને. મારે જે જોઈએ છે જ્યાં સુધી મને નહીં મળે ત્યાં સુધી હેરાન તો થવું જ પડશે ને. એનો મતલબ કે તું જ ખોટી છે. મને એમ હતું કે તું પ્રેમ કરે છે એટલા માટે સાગર સાથે લગ્ન કરીને બેઠી હોય છે, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે તું તો લાલચુ છે. બસ આ પે 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 બંધ કર ને. કીધું ને મારી દીકરી લાલચુ, લોભી, તારા વરને બ્લેકમેલ કરે કંઈ પણ અત્યારે મારી દીકરીનો પણ વર છે, એટલે અડધી પ્રોપર્ટી મળશે તો સાગર છૂટો થશે. કોઈ નહીં માને આ વાત. હું એક કેસ કરીશ ને તો આ વાત ક્યાંય માન્ય નહીં રહી કે આ એની પત્ની છે. પત્ની હું છું એની. તને શું લાગે છે અમે આવું કઈ વિચાર્યું જ નહીં હોય? તું કેસ કરીશ, સાગર કેસ કરશે, આવું કઈ અમે વિચાર્યું જ નહીં હોય? એમ નામ ગાંડાની જેમ એટલો મોટો પ્લાન બનાવી નાખ્યો છે. સિરિયસલી મને એમ લાગે છે કે એને કાયદાનું બહુ નોલેજ હશે, હમ પણ એની વાતને સાંભળતા નથી લાગતું. એક કાયદો હું પણ કહી દઉં કે એક પત્ની હોય ને તો બીજી પત્ની ના રહી શકે, બરાબર? તો પછી મારી પાસે એ પુરાવા છે કે જ્યારે તારો હસબન્ડ એના લગ્ન થઈ ગયા હતા ને છતાં પણ મારી સાથે સંબંધ બનાવીને બેઠો હતો. આ તો ગુનો કહેવાય ને. મને લગ્નનું કહીને મારી સાથે ખોટા સંબંધો બનાવે. આ હિસાબથી જોવા જઈએ ને તો તારો જ ઘરવાળો જેલમાં જશે. છો મારી દીકરીને, મારી ભોળી ભાડી દીકરીને ફસાવી. હોડી. અને આ આંટી જરા વિચાર તો કરો. ભગવાનનો ડર રાખો તમે લોકો. કોર્ટ આ કઈ નહીં જોવે ને. હા, હું પુરાવા આપીશ તો એ જ જોશે. હવે તમે જઈ શકો છો. જઈને તમારા હસબન્ડ સુધી આ વાત પહોંચાડી દેજો. અને બંને તો આજે જ ફેસલો લાવી દેજો, નહીતર મોડું થઈ જશે. બાય. દામિની મીરા સાથે શું કરશે? મમ્મી, સારું થયું મીરા કે તું ઘરે પાછી આવી ગઈ. જ્યારથી મમ્મીએ કહ્યું છે કે તું દામિની પાસે ગઈ છો ને ત્યારથી જ મૂંઝવાતો હતો કે તું ત્યાં જઈશ ને તો એ દામિની તારી સાથે કંઈક ઊંધું પગલું ના ભરી લે. ઊંધું પગલું તો ત્યારે ભરે ને, તકલીફ તો ત્યારે પહોંચાડે ને જ્યારે મને તકલીફ ન હોય. હું તો ઓલરેડી તકલીફમાં છું, અને એવી તકલીફમાં છું કે જેનું કોઈ નિવારણ નથી મારી પાસે. મારો પતિ જેના પર ભગવાન કરતાં વધારે ટ્રસ્ટ કરતી હતી એ માણસે મને દગો કર્યો, બીજા લગ્ન કરીને આવ્યો છે. સાગર, મેં દામિનીને બધી રીતે સમજાવવાની કોશિશ કરી. મને એમ હતું કે મારો સુહાગ બચી જશે, મારું ઘર બચી જશે, પણ જે પ્રમાણે દામિની વાતો કરતી હતી મને લાગતું નથી કે તમને છોડે. એટલે મેં નિર્ણય કર્યો છે કે જો દામિની તમને ન છોડતી હોય અને તમે દામિનીને પ્રેમ કરતા હોય તો પછી હું કોણ છું વચ્ચે આવવાવાળી? આ દુનિયામાં સૌથી વધારે મહત્વ છે પ્રેમ, અને જો એ પ્રેમ મારા નામે હોય જ નહીં તો આ ઘરમાં રહીને મને કોઈ ફાયદો નથી. હું તમને અને દામિનીને એક કરવા માટે તૈયાર છું. શું વાત કરે છે મીરા? હું હંમેશા માટે આ ઘર છોડીને જઉં છું,
ડિવોર્સના પેપર મોકલી આપજો, સાઇન કરી દઈશ. મીરા, તારે આ ઘર છોડીને કે મને છોડીને ક્યાંય જવાની જરૂર નથી. માનું છું કે હું મારી ભાવનાઓમાં વધારે પડતો જ વહી ગયો. હું મારી મર્યાદા ચૂકી ગયો. પણ એનો અર્થ એવો નથી કે હું દામિનીને પ્રેમ કરું છું. તો શું કરો છો તમે? પ્રેમ નહોતા કરતા તો આટલે સુધી પહોંચ્યા કેવી રીતે? કેવી રીતે તમારા આત્માએ તમને હા પાડી એની પાસે જવા માટે? હું એમ કહું છું કે લગ્ન કર્યા કે ના કર્યા, કોઈ સંબંધની શરૂઆત તો મારાથી છુપાઈને કરી કે ના કરી? હા, તમને ખબર હતી કે મારા લગ્ન થઈ ગયા છે, મારા ઘરમાં એક પત્ની છે. સાગર, હું ન ગમતી હોય તો કઈ વાંધો નહીં, બની શકે કે માણસની પસંદ સમય જતાં બદલી જાય, આખી દુનિયાનો નિયમ છે. પણ આ કરવાની જરૂર નહોતી. પહેલા મને ડિવોર્સ આપી અને પછી આ બધું કર્યું હોત ને તો મને કોઈ વાંધો નહોતો. મીરા, તું સમજવાની કોશિશ કર. જિંદગીમાં તું મારી પહેલી પ્રાયોરિટી છે. કઈ વાતમાં પહેલી પ્રાયોરિટી છું? દુઃખ આપવામાં, તકલીફ આપવામાં કે ખોટું બોલવામાં? સાગર, તમે મારા બોળપણનો ફાયદો ઉઠાવ્યો છે. તમે છે ને મારી સાથે દગો કર્યો છે. હું આ વાતને ક્યારેય નહીં ભૂલી શકું. જો આપણા બંનેનું આપણે પછી સોલ્વ કરી લઈશું. મેં દામિની સાથે વાત કરી છે અને એણે કહ્યું છે કે જો તમે અડધી પ્રોપર્ટી આપી દેશો ને તો એ તમને છોડી દેશે. સાગર, એ છોકરી તમારા માટે સારી નથી. અરે મીરા, મને પણ ખબર છે કે દામિની મારા લાયક નથી. એણે મારી સાથે પ્રેમ માત્ર ને માત્ર મારી પ્રોપર્ટી માટે કર્યો છે, પૈસા માટે કર્યો છે. અને તને શું લાગે છે કે જો હું કદાચ એને મારી અડધી પ્રોપર્ટી આપી દઈશ તો એ મારો પીછો છોડી દેશે, મને છોડી દેશે? નહીં મીરા, દામિની મને ક્યારેય નહીં છોડે. કારણ કે કહેવાય છે ને કે જ્યારે કોઈ વ્યક્તિના હાથમાં આપણી દુખતી રગ આવી જાય છે ને ત્યારે વ્યક્તિ આપણને હેરાન કરી નાખે છે. જ્યારે પણ આપણને હેરાન કરવાનું મન થાય ને ત્યારે દુખતી રગ પકડીને બેસી જાય છે. અત્યાર સુધી હું શું કામ મૌન હતો તને ખબર છે? શું કામ કઈ નતો બોલ્યો? બધું સહન કરતો હતો કારણ કે મારા દિલમાં એક ડર હતો કે જો કદાચ આ બધી વાત મારી મીરાને ખબર પડી જશે ને તો મારી મીરા બધું સહન નહીં કરી શકે. એ કદાચ મને છોડીને જતી રહેશે. એટલા માટે જ હું એને પૈસા પણ આપતો હતો ને. તમે ઈચ્છતા હોય ને કે હું તમારી સાથે રહું, ઠીક છે. પત્ની તરીકેની આ ફરજ પણ નિભાવવા માટે તૈયાર છું. કર્યા માફ, આપ્યો મોકો. પણ આજે ને આજે એ લોકોને બોલાવીને તમારે જે ફેસલો કરવો હોય ને એ કરી નાખો. કાલનો સૂરજ આપણા બંનેને અલગ કરી દેશે. હવે અમને અહીંયા બોલાવીને બેસાડી રાખવા માટે બોલાવ્યા હતા? આ તમારી પત્ની અમારા ઘરે આવી હતી, અમે ઓફર આપી, શું નક્કી કર્યું બોલો એટલે ખબર પડે. અમારી પાસે એવો ફાલતુનો ટાઈમ નથી. તમને શરમ નથી આવતી જરાક પણ? તમારી દીકરી પાસે તમે આવા કામ કરાવો છો ને એના પૈસાથી તમે ઘર ચલાવો છો? એ અમારો પ્રશ્ન છે. નહીં બેટા, શું કે છે? મારી દીકરી પાસે હું આવા કામ કરાવું છું? કેવા કામ જરા જણાવશો? આટલા બધા અજાણ બનો છો તમે? ઓહ, હું અજાણ બનું છું? ના 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 ના, તમારી કંઈક ભૂલ થતી લાગે છે. હું અજાણ નથી બનતી, હું તમને જાણ કરી દઉં. જો મારી દીકરી પાસે મેં કોઈ ખરાબ કામ નથી કરાવ્યું. અને આ તમારો ભોળો દીકરો જેને તમે ભોળો કહો છો એ હકીકતમાં ભોળો નથી. કારણ કે મારી દીકરીએ બળજબરીથી એની સાથે પ્રેમ તો નહોતો કર્યો ને. અને તમારો દીકરો કોઈ નાનો ગગો તો છે નહીં કે મારી દીકરી એને ફસાવે ને આ ફસાઈ જાય. ઇન શોર્ટ, ભૂલ તમારા દીકરાની પણ છે. એ કઈ દૂધના ધોયેલા નથી. એમને જ પ્રપોઝ કર્યો તો પૂછો તમારા દીકરાને. પત્ની હોવા છતાં પણ આવી રીતે કોઈ પર સ્ત્રીને પ્રપોઝ કરાય સાગર? હા બોલ ને. હવે કેમ ચૂપ થઈ ગયો? તમને લોકોને ત્યારે પણ સમજાવ્યા હતા ને કે પીછો છોડી દો સાગરનો. સાગરને તમારી સાથે નથી રહેવું, રિલેશન નથી રાખવા, તો હવે વાતને પતાવો ને. મારે ક્યાં રહેવું છે? હું તો છૂટવા માટે રાજી જ છું. હા,
મારી દીકરી રાજી જ છે, મારી દીકરીને કોઈ વાંધો નથી, પણ જે કહ્યું એ તો પૂરું કરવું પડશે ને. સાગર, તમારી પાસે આજે છેલ્લો દિવસ છે. જે ફેસલો કરવો હોય અમારા બધાની વચ્ચે કરી નાખો. કાં તો દામિની અને કાં તો હું. જો દામિની તમારી સાથે રહેશે તો મને કોઈ વાંધો નથી. હું ડિવોર્સ આપવા માટે તૈયાર છું. હું તમને ક્યાંય હેરાન નહીં કરું. અને જો તમારે મારી સાથે રહેવું હોય તો તમારે દામિનીને અત્યારે જ કોઈ પણ કિંમત આપીને છૂટી કરવી પડશે. અને દામિની તારે પણ પ્રોમિસ કરવું પડશે કે તું આજ પછી સાગરના કે મારા રસ્તામાં ક્યાંય નહીં નડે. અત્યારે જ બ્લોક કરી દઉં. આના પર વિશ્વાસ થાય એવું છે? અમે છે ને બહુ જ વિશ્વાસપાત્ર વ્યક્તિઓ છીએ, અમારી પર વિશ્વાસ મૂકો તમે. હા, તમારો ભરોસો નહીં તૂટે, અમારી ડિમાન્ડ પૂરી થાય ને પછી અમે કોઈનું ખરાબ નથી કરતા. એટલે નીતિના પાકા છીએ અમે હા, લોકો. તમારી વહુને કહ્યું હતું અમારા ઘરે આવી સવારે ત્યારે કે અમને આ તમારી પ્રોપર્ટીમાંથી અડધી પ્રોપર્ટી આપી દો. એટલે અમે સાગરનો પીછો છોડી દઈશું. હા, જેટલી પણ વસ્તુ મારી દીકરીના મોબાઈલમાં છે, પ્રૂફ છે, અને ખાલી મોબાઈલમાં નહીં, હા, એની ડીવીડી પણ બનાવીને રાખી છે, પેન ડ્રાઈવમાં પણ છે. શું છે ને આજકાલ મોબાઈલનો પણ શું ભરોસો, એટલે બધી જ વ્યવસ્થા કરી છે. તો આ બધું ડિલીટ કરવું હોય અને સાગરને લેવો હોય તો અમારી ડિમાન્ડ પૂરી કરો એટલે અમે ચાલતા થઈએ. કેટલા નફ્ફટ અને નાલાયક લોકો છે. પ્રેમ કરે છે તું આને? અને આ પ્રેમ છે તારો? નથી કરતી. કોણ કહે છે કે પ્રેમ કરું છું? હા, અને જુઓ, હા તો અમારો ધંધો છે, ગંદો છે પણ ધંધો છે, અને ધંધામાં છે ને અમે ક્યારે બેમાની નથી કરતા. હા, સાગર, શું વિચાર્યું છે તમે? એ જ વિચાર્યું છે કે હું મારી અડધી પ્રોપર્ટી આપવા માટે તૈયાર છું, પણ શું? તારે પ્રોમિસ કરવું પડશે કે આજ પછી તું મારી લાઈફમાં કોઈ દિવસ દખલઅંદાજી નહીં કરે. પ્રોમિસ નહીં સાગર, લખાણ આપવું પડશે તમારે લોકોને કે તમે ક્યારે અમને ઓળખતા પણ નહોતા, ઓળખતા નથી અને આગળ પણ કંઈ નહીં થાય. મમ્મી, તમને અમે એટલા બેવકૂફ લાગે છે, એટલા પાગલ લાગીએ છીએ. અરે જે વસ્તુ અમને જોઈએ છે મળી જાય પછી કોણ તમને લોકોને યાદ કરવા માંગે છે? હું તો કહું છું સામેથી નંબર ડિલીટ કરી દઈશ, તમે જે કહો ને સિટી બદલી નાખીશ બસ. એમ નહીં, પાક્કા પ્રૂફ. લખાણ એટલે લખાણ. લેખિતમાં લખાણ આપવા પણ તૈયાર છીએ, પણ લેખિતમાં અમને જે જોઈએ છે એ મળી જાય ને પછી. અને આ તમે જે મોબાઈલમાં જે રાખ્યું છે ને તમારા ફોટા અને વોટેવર જે પણ કઈ છે, હા, અને પેલી ડીવીડી બનાવી છે તમારા કેવા પ્રમાણે, હા, એ બધું તમારે અમને પાછું આપવું પડશે. આપીશું. તમારો દીકરો તૈયાર થાય, અડધી પ્રોપર્ટી મારી દીકરીના નામે કરી દે, અમારી પાસે રૂપિયા આવે એટલે આ બાજુ લખાણ. કીધું ને મારી દીકરીએ, અમે ધંધો કરીએ, ગંદો કરીએ, પણ બેઈમાની કોઈની સાથે ન કરીએ. અને અત્યાર સુધી જેને હેરાન કર્યા છે ને એને જે પણ વસ્તુ અમારે જોઈએ એ આપી દે ને પછી અમે એને ક્યારે કોન્ટેક્ટ કરવાની કોશિશ નથી કરી. ક્યારેય નહીં. તમારા પર વિશ્વાસ કરી શકાય મારાથી? લે બોલ, હવે આનું પણ અમે લેખિત લખાણ આપીએ તમને. તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, અમારા પર ટ્રસ્ટ કરીએ છીએ. હા, બોલો ને, ફટાફટ આ લોકોને અહીંયાથી રફા દફા કરો. સારું, 2 દિવસમાં મારા વકીલ પાસે જઈ અને મારી આ પ્રોપર્ટીમાંથી અડધી પ્રોપર્ટીના કાગળિયા તૈયાર કરું છું અને દામિનીના નામ ઉપર કરવા તૈયાર છું. એટલે આને વેચો, કંઈ પણ કરો, જે અત્યારની કિંમત છે એ પ્રમાણે અમને રોકડ રકમ આપી દેવાનું. અમને બેંક વ્યવહાર નથી પસંદ. શું છે ને કે અમે રોકડમાં માનીએ છીએ, એટલે અમારી આ વાત બરાબર મંજૂર છે. નક્કી કરી લેજો 3 જણ. સારું, હાલ વેલ્યુએશન પ્રમાણે મારી બધી જ પ્રોપર્ટીની કુલ વેલ્યુએશન છે 2.5 કરોડ. એમાંના અડધા તમને મળી જશે. હા, ડન. અમને મળશે એટલે તમને પણ તમારી વસ્તુ મળી જશે. લેખિત લખાણ સાથે. હા, ઠીક છે. તો અમે લોકો જઈએ છીએ. હવે તમે તમારું કામ ચાલુ રાખો. જય શ્રી કૃષ્ણ. હા, અને તમે પણ તમારું કામ ચાલુ રાખો. જાઓ જઈને બીજાને ફસાવો. તમે કહેશો તો જ ફસાવશું. માતાજી બહુ ઉગ્ર થાય છે. તમે લોકો જાઓ અહીંયાથી પ્લીઝ. નહીં, તમારા સાસુને એક સલાહ આપવાની છે.
આ ઉંમરે આટલો ગુસ્સો સારો નહીં. ક્યારેક ચક્કર આવી જાય અને પડી ગયા તો. આમ પણ હવે તો તમારા દીકરાની પ્રોપર્ટીમાંથી અડધા મારી દીકરીના નામે થઈ ગયા છે. ચલો બાય બાય પતિદેવ. હા, બાય બાય જમાઈ રાજા. જોઈ લીધું ને કેટલી નીચ છોકરી છે. અરે કદાચ એક સમયે પ્રેમ પણ કરતી હોત તો હું છોડી દે, પણ આ તો ફક્ત ને ફક્ત પૈસા માટે તમને લૂંટતી હતી સાહેબ. એટલે જ કહીએ છીએ કે ગમે એટલા મતભેદ થાય ને તો પણ પોતાના ઘરના સિંહને ન મારવો જોઈએ, નહીતર બહારના કૂતરાઓ તમને ફાડી ખાતા વાર નહીં લાગે.